માલપુરના કાનેરા ગામમાં એક યુવક ડૂબ્યો હતો। ગ્રામજનો અને સ્થાનિક તરવૈયાઓએ યુવકનું રેસ્ક્યુ કર્યું હતું। ગણેશ વિસર્જન દરમિયાન નદીમાં આ યુવક ડૂબ્યો હતો। સ્થાનિકોની સમય સૂચકતાને કારણે આ યુવકનો જીવ બચ્યો। યુવકના રેસ્ક્યુનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને આ સમગ્ર જે ગતિવિધિઓ છે તેમાં યુવકના ડૂબ્યા હોવાના સમાચાર મળ્યા અને આપને એ પણ જણાવ્યું કે ગણેશ વિસર્જન દરમિયાન નદીની અંદર આ ઘટના ઘટી અને નદીમાં ડૂબેલા યુવકનું સ્થાનિકોએ રેસ્ક્યુ કરી લીધું હોવાની વિગતો મળી છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા અવનીશ શું વધુ વિગતો? જયેશ, વાત કરવામાં આવે તો માલપુરના કાનેરા ગામની આ ઘટના છે। ઘટનાની અંદર એક યુવક જે છે તે ગણેશ વિસર્જન દરમિયાન આ ડૂબ્યો હતો અને ડૂબી જતા તેને આસપાસના લોકો છે તેને જોઈ જતા તેને બચાવવા માટે બૂમાબૂમ કરી હતી ને તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો। સ્થાનિક તરવૈયા જે છે તે પણ તે ડૂબતો બચાવવા માટે પાણીમાં ફૂટબોલ છલાંગ લગાવી હતી અને તેને બચાવવા માટેનો પ્રયાસ શરૂ કર્યો હતો। જે પ્રકારે વિડીયો સામે આવ્યા છે જોઈ શકાય છે યુવકને ડૂબતો બચાવવામાં આવ્યો હતો અને જીવતો જ બહાર નીકાળતા રાહત પહોંચી હતી। એટલે એક પ્રકારે કહી શકાય સ્થાનિક તરવૈયા જે મોજૂદ હતા કાંઠાના કિનારે તેને લઈને આ યુવકને જે જીવ છે તે બચી જવા પામ્યો હતો અને એક મુશ્કેલીમાંથી બહાર નીકળ્યો હતો। જયેશ, બિલકુલ અવનીશ, જોડાયેલા રહેજો। આ ઉપરાંત અરવલ્લીની એક અન્ય ઘટના છે જ્યાં મેઘરજ મોડાસા એસટી બસની અંદર બબાલ થઈ હતી અને તેને લઈને પણ હાલ વિગતો મળી રહી છે તે અનુસાર